કેમ છો બધાય મજામાં? તો ફરી એક વખત અમારા નવો બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આપણે નાસ્તો કરીને તૈયાર થઈ ગયા છે અને હજી ઘરની સફાઈ બાકી છે। અમે અંકિતાબેન કપડાં ધોવા બેઠા છીએ અને આપણે કપડાં ધોઈને નાહી ધોઈને આજે વંશુને રસી દેવરાવા લઈ જવાનો છે। વંશુને પહેલી રસી છે। આપણે તમે બ્લોગમાં બન્યા રહેજો, આગળ તમને બતાવું। તો ગાઈઝ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને વંશુ પણ તૈયાર થઈ ગયો। તો હવે વંશુને રસી મેકાવા જાવી છે। જોઈ વંશુ કેવા તોફાન કરે છે। એક ભાઈ આમ નાયા ધોયા વિનાના જો હોશરીમાં ફરે છે, સંતાય છે, નાયા નથી ને તે હારું। હાલો તમને આગળ જઈને બતાવું। બ્લોગ જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો। સરકારી દવાખાને રસી મેકાવા આવ્યા હતા। વંશુ 1.5 મહિનાનો થઈ ગયો છે। થોડાક વંશુએ તોફાન કર્યા હતા અને વંશુને 1.5 મહિનાની રસી મેકાઈ દીધી છે। અને તમે બધા જો તમારા ઘરે નાનું બાળક હોય તો 5 વર્ષ સુધી અવશ્ય બાળકને રસીકરણ કરાવવું અને રસી મેકાવી, તેથી બાળકને કોઈ આગળ ભવિષ્યમાં તકલીફ ન પડે। અને બ્લોગમાં બન્યા ગાઈઝ અમે વંશુને રસી મેકાવીને ઘરે આવી ગયા હતા અને બપોરનો ટાઈમ થઈ ગયો હતો તો અમે જમવા બેસી ગયા અને જમવામાં હતી છાશ, મગની દાળ અને રોટલી। તો તમે બધા પણ જમી લેજો। આ બ્લોગ મારો એટલા માટે તો મિત્રો કે જો તમારા ઘરે નાનું બાળક હોય તો 5 વર્ષનું થાય ત્યાં સુધી તમે અવશ્ય બાળકને સરકારી હોસ્પિટલમાં તમે એને રસીકરણ કરાવજો, જેથી બાળકને ભવિષ્યમાં બાળકોને ઘણા બધા રોગોની સામે રક્ષણ આપે છે। તો ભૂલશો નહીં, તમારા ઘરે નાનું બાળક હોય તો તમારા બાળકને પણ સરકારી હોસ્પિટલમાં અવશ્ય તમે પણ રસીકરણ કરાવજો। મેં પણ વંશુનું રસીકરણ કરાવ્યું છે। અને જો તમે તો ગાઈઝ રાતના 8 વાગી ગયા છે અને આપણે વાળું પણ કરી લીધી છે। વાળુમાં આપણે ચણાનું શાક અને રોટલી હતી અને વંશુને રસી મેકાવી છે એટલે વંશુ બહુ રોતો હતો એટલે એના કારણે આપણે બ્લોગ બનાવી શક્યા નથી। તો અત્યારે જો વંશુ સૂઈ ગયો છે અને આપણે છે ને પપૈયો ખાવા બેસી ગયા છે અને અહીંયા આપણે આ બ્લોગ પૂરો કરીએ છીએ। તો નવા બ્લોગમાં તમને મળીએ અને જો તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।